સિટી બસોમાં વારંવાર થતા બ્રેકડાઉન દૂર કરવા માટેની પ્રગતિની સમીક્ષા કરવા માટે હંસા વાહન ઇન્ડિયા દ્વારા સંચાલિત કોસાડ ડેપોની મુલાકાત લીધી હતી. આજે 100 સિટી બસોમાં વારંવાર થતા બ્રેકડાઉન દૂર કરવા માટે પ્રગતિની સમીક્ષા કરવા માટે હંસા વાહન ઇન્ડિયા દ્વારા સંચાલિત કોસાડ ડેપોની મુલાકાત લીધી હતી. તેઓએ 300 બસો ચલાવે છે, તેમાંથી તેઓ 100 બસોને તેમના BS4 એન્જિનને BS6 ચેસિસ અથવા નવા એન્જિન સાથે બદલીને અપગ્રેડ કરી રહ્યા છે. આ પ્રક્રિયા દરેક તબક્કામાં 50 બસો સાથે તબક્કાવાર હાથ ધરવામાં આવશે. મુલાકાત દરમિયાન પ્રથમ લોટના પ્રગતિનું નિરીક્ષણ કર્યું. અત્યાર સુધીમાં 50 સિટી બસોની ચેસિસ બદલીને નવા BS6 એન્જિન લગાવવામાં આવ્યો છે. કામગીરી તપાસ્યા પછી સૂચના આપી છે કે તમામ 50 બસો સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય અને આગામી મહિનાની અંદર કાર્યરત કરવામાં આવશે. પ્રોજેક્ટના સરળ અમલીકરણની ખાતરી કરવા માટે સિટી લિંકના ડેપો મેનેજર અને મેન્ટેનન્સ સ્ટાફ સાથે પણ મુલાકાત કરી હતી. ડેપોમાં ચાલુ રહેલું આ કામ પ્રદૂષણ ઘટાડવાની સાથે સાથે વારંવાર થતા બ્રેકડાઉન સમસ્યાના નિરાકરણ માટે નિર્ણાયક છે. પરિણામે સુરતની જનતાને વધુ વિશ્વસનીય અને પર્યાવરણને અનુકૂળ સિટી બસ સેવાનો લાભ મળશે. 50 બસોમાંથી 5 પર કામ પૂર્ણ થઈ ગયું છે. આ 5 બસોનું નાળિયેર વધાવી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને RTO સંબંધિત ઔપચારિકતા માટે મોકલવામાં આવી છે. આગામી દિવસોમાં બસો સુરતના લોકો માટે બસ સેવાની ગુણવત્તામાં વધુ વધારો કરીને વિવિધ રૂટ પર કાર્યરત થશે.